બાપ બાપ. ત્રીજા દિવસની રામકથાનો સંવાદ આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત સાધના અને સાધન બંનેથી સંપન્ન એવી કચ્છની ધરાને પ્રણામ કરું છું. કચ્છની ધરા પર રહેલા બધા જ દેવસ્થાનો, તીર્થસ્થાનો, સમાધિઓ, સંતો, મહંતો સૌને પણ પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત સૌ પૂજ્ય ચરણ એમને પણ પ્રણામ કરું. વિધવિધ કલાના સાધક, ઉપાસક એમને પણ સ્વાગત કરીને નમન કરું. સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. બાપ માનસ મુકુર મુકુરાષ્ટક કરીને આપણે સાથે મળીને વિચારો કરી રહ્યા છીએ ત્યારે મન વિશે થોડું સાથે બેસીને વિચારીએ. ત્યારે તુલસીદાસજી મનને દર્પણ કહે છે, મનને હૃદય કહે છે, હૃદયને દર્પણ કહે છે. આ માનસ દર્પણ છે, કોઈનો ચહેરો દર્પણ છે. ગઈકાલના સૂત્રો રામાયણમાં એક દર્પણ એ કાલે રહી ગયું. એક દર્પણ છે હાથ કંકણ દર્પણ. આપણે ત્યાં હાથ આરસી દર્પણ એવું શૃંગાર રસમાં વર્ણન પણ કે ઘણી વખત બહેનો બેટીઓને શૃંગારમાં એનું કંકણ પોતાનો મર્યાદા હોય તો કંકણમાં એનું પ્રતિબિંબ જોવાનો જે વિચાર આવે છે એ હાથ કંકણ આરસી આપણે ત્યાં શૃંગારમાં પણ આવ્યું છે. માનસમાં એનો સંદર્ભ છે કે જાનકીજી પોતાના કંકણમાં ભગવાન રામની મૂર્તિનું દર્શન કરે છે અને પછી રામની છબી કંકણ રૂપી દર્પણમાંથી અદૃશ્ય ન થઈ જાય એટલે જાનકીજી હાથ હલાવતા નથી અને વિરહમાં એકદમ ડૂબી જાય છે. નિજ મૂર્તિ, નિજ એટલે અહીંયા રામ, સીતાનો નિજ કોણ છે? રામ છે. એની મૂર્તિનું દર્શન કરે. કેન્દ્રમાં મન છે. મનને અનેક રીતે જોવામાં આવ્યું બાપ. મનને મૃગ કહેવામાં આવ્યું. હરણિયું છે મન, દોડા દોડી કરે. આપણા પ્રાચીન ભજનોમાં સંતવાણી ગાયકોએ ગાયું પણ કે મનરૂપી મૃગલાને મારો મામદ શાહ, મારા મનરૂપી મૃગને મારો. આવી વાત આવે. સ્મૃતિકારોએ માનવીના મનને ભવ સિંધુની માછલી ગણી છે. ભવસાગરમાં માછલીની જેમ તરે, એક પળ પણ સ્થિર નથી. તો મન મૃગ છે, મન ભવસાગરની માછલી છે. મન વિશે એક ત્રીજો અભિપ્રાય મનીષીઓએ જે આપ્યો છે તે મન મરકટ છે, કૂદાકૂદ કરે છે. આપણા બધાના અનુભવ. મન મરકટ છે.
મેઘાણીની કથા હમણાં ગાઈને આવ્યો છું એટલે મને કહેવાની ઈચ્છા થાય, મન મયુર છે, મન મોર બની થનગાટ કરે. મન મયુર છે. મન મદમસ્ત મતંગ કે સમાન મદીલું પણ છે. જેમ હાથીને મદ પીવડાવો અને હાથી ગાંડો તૂર થાય, એમ ઘણાનું મન ગાંડું તૂર થાય. એવું એક મન રામાયણમાં છે, દશરથ, એનું રાવણ, જેનું મન ગાંડું તૂર થયું છે. અત્યારે વર્તમાનમાં એક માણસનું મન ગાંડું તૂર થયું છે, જે અમેરિકામાં રહે છે. મનનો અનેક રૂપ છે. રામચરિતમાનસમાં એક પ્રકરણ છે, સ્વયંભૂ મનુ, મહારાજ મનુ, જે બ્રહ્માના માનસ પુત્ર ગણાય છે અને આખી મનુષ્ય સૃષ્ટિના આદિ બાપ ગણાય. એ મનુ ન હોત તો આપણે મનુ જ ન હોત. અને જેમણે એક બહુ જ બૃહદ ગ્રંથ આપણને આપ્યો સ્વયંભૂ મનુએ, જેનું નામ મનુસ્મૃતિ છે. એના ઘણા વિચારો આજનું જગત સ્વીકારતું નથી, વિરોધ પણ કરે છે, પણ કોઈ પણ સ્મૃતિ દેશકાળ અને પાત્રને જોઈને અપાયેલી હોય છે. આજે ઘણા લોકો વિવેક બુદ્ધિ છોડીને જ્યારે આલોચનાના રૂપે સ્મૃતિકારને જોવે છે ત્યારે દયા આવે. બે ચાર વસ્તુ જ પકડીને લોકો આલોચના કરે અને લોકોને, સનાતન ધર્મીઓને ગાળો દેવાય છે કે આ લોકો તો મનુવાદી છે. મનુવાદી, આવો આક્ષેપ થાય. પણ મનુને સમજવા જેવા છે. આપણું મૂળ પુરુષ છે મનુ. એના લગ્ન થાય છે શત્રુપાની સાથે. મારી કથાએ તમને ઘણી વખત કહ્યું કે મનુ એ મન છે અને શત્રુપા એ બુદ્ધિ છે. અનેક રૂપ ધારણ કરે છે. આપણી બુદ્ધિ ક્યારેક વ્યભિચારીણી, ક્યારેક અવ્યભિચારીણી, આ બુદ્ધિની સ્થિતિ છે. એ શત્રુપા છે. પણ આદિકાળથી પુરુષ હંમેશા નારીને આધીન છે. પુરુષ પ્રકૃતિને આધીન છે. ચૈતન્ય જડને આધીન છે. હું તો જીવતો માણસ છું ને, પણ મારે જડનો આશ્રય કરવો પડે. આ પાઠ છે એ જડ છે, આનો આશ્રય લઈને મારે બેસવું પડે. તમે ચેતનાથી ભરપૂર છો, પણ જ્યાં બેઠા છો ત્યાં કોઈને કોઈ જડનો આશ્રય કરવો પડે. તો શત્રુપા એ બુદ્ધિ છે અને એ બુદ્ધિનો આશ્રય કરીને મન અનેક રૂપે મને તમને ભ્રમિત કરે. ક્યારેક મરકટ, ક્યારેક માછલી, ક્યારેક મૃગ, ક્યારેક મદોન્મત્ત હાથી, ક્યારેક મયુર, અને તુલસીને નામે ચડેલું એક પદ. જેમાં તુલસીના નામે ચડેલું પદ છે, કોણે લખ્યું ખબર નથી, પણ તુલસી મગન ભયો રામ ગુણ ગાય. જ્યાં તુલસીનું મન મગ્ન બને છે, મગ્નની મનની આ બધી જ ઉર્જાઓ છે એ મગ્ન પણ થઈ શકે છે. પરંતુ તકલીફ એ છે બાપ કે મનરૂપી દર્પણ પર અહીંયા જે આજે ચોપાઈ લઉં છું તે કાયનો અર્થ છે અમુક પ્રકારના આવરણો, જેનાથી જેમ ગીતા કહે છે કે જેમ ગર્ભ ઓરથી આવૃત્ત છે, અગ્નિ આનાથી આવૃત્ત છે, ફલાણું આનાથી આવૃત્ત છે. જે વસ્તુ ટિકાવ નથી એનાથી મૂળ વસ્તુ છુપાઈ ગઈ છે, આવૃત છે. એને અનાવૃત કરવું પડે છે. કાય એટલે આપણે
મન અરીસો છે. આપણે સ્નાન કરતા હોય અને ઠંડીના દિવસો હોય, ગરમ પાણી હોય ને ખૂબ ગરમ પાણી આખા બાથરૂમમાં વરાળ થાય અને એ વખતે મન ઉપર અરીસા ઉપર વરાળ લાગી જાય, પછી આપણે નાહી ધોઈને કેટલા સ્વચ્છ થયા હોઈએ છતાં આપણે આપણને જોઈ શકતા નથી. ત્યારે એ વરાળ એ ભાપ મનરૂપી દર્પણની કાય છે, આવરણ છે. વધારે સારું પડશે આવરણ. એ વરાળ દ્વારા, ભાપ દ્વારા દર્પણ આવૃત્ત થઈ ગયો છે. ગીતાના ન્યાય પ્રવાહ ચાલશે તો કહીશ. એ જ કાય સરોવર છે, એમાં લીલ જામી જાય એટલે સરોવરનું મૂળ જળ દેખાતું બંધ થાય. અહીંયા તુલસીદાસજી આ પંક્તિમાં એમ કહે છે, અહીંયા 9 પ્રકારના કાય છે, 9 પ્રકારની કાય. હું એટલા માટે વારંવાર કહું છું કે રામકથા રહસ્યમય કથા છે, અતિ રહસ્યમય છે. મનના દર્પણ ઉપર જે કાય લાગી ગઈ છે, જે એક દર્પણ આવૃત થઈ ગયો છે, એના પહેલા 4 કારણો અડધી પંક્તિમાં આપ્યા. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી. આપણા મનને, આપણા મનરૂપી દર્પણને આ 4 વસ્તુએ આવૃત્ત કરી દીધી છે. આ પહેલા 4 લક્ષણો બતાવ્યા છે, કુલ 9 છે. આપણા મનરૂપી દર્પણની જાય કાય પહેલી મારી ને તમારી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાએ મનને ઢાંકી દીધું છે. નહીતર મનની ચર્ચા કરતા ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયોમાં મન હું છું. ઇન્દ્રિયોમાં મન મારી વિભૂતિ. આટલું મોટું સન્માન મનને અપાયું છે, પરંતુ મારીને તમારા જેવી દશા, આપણી જે દશા છે, એમાં મન આપણી અજ્ઞાનતાને લીધે ઢંકાઈ ગયું છે. હું વિચાર્યા કરું કે રામકથા કોને પ્રસન્ન ન કરે, છતાં અમુક લોકો કેમ પ્રસન્ન નથી થતા? કારણ એનું મન રામકથાની અજ્ઞાનતાથી આવૃત્ત થઈ ગયું છે. હું આપને એક વાત કહું, 4 કલાક અમે બોલીએ એટલે હું 10, પોણા 10 આવી જાઉં છું અને 1-1.5 સુધી અહીંયા બેસું. એ 3.5, પોણા 4 કલાક છે. કથા ચાલે છે એટલે તમે બેઠા છો. તમને અહીંથી એમ કહેવામાં આવે કે 1.5 કલાક સુધી બેઠા બેઠા માળા જ ફેરવો, તમે નહીં બેસી શકો. કોઈ નહીં બેસી શકે. કોઈક પાણી પીવાને બહાને નીકળી જશે, કોઈક એમ કે ફોન આવ્યો એટલે બહાર જઈને વાત કરું. મુશ્કેલ છે. કથામાં 4 કલાક કેમ બેસી શકો છો? તમને સમજ પડી ગઈ છે કે મારું મન અજ્ઞાનતાથી નિરાળું થઈ રહ્યું છે. કેમ કેમ? અને આપણે તો જીવ છીએ સાહેબ, પરિનિષ્ઠિતો. શુકદેવજી કહે છે, હું કોઈ એક જગ્યાએ બેસીને ભાગવત ભણવા બેસું? ગૃહીત ચેતા રાજર્ષે, હે પરીક્ષિત, મારું મન કૃષ્ણની કથાએ એવું પકડી લીધું છે કે હું એના વગર રહી શકતો. મોરારી બાપુ તો ન રહી શકે, પણ મોરારી બાપુના શ્રોતાઓ ક્યાં રહી શકે? તમે પ્રયોગ કરો 1 કલાક આમને બેસવાનો. અહીંયા મન અનાવૃત થાય છે. ઘણા લોકો કહે કથામાં શું છે, એની એ કથા, એની એ કથા, એની. મેં કાલે હું સ્પર્શ કરતો તો આજે પણ 1-2 ચિઠ્ઠી એવી આવી કે આટલા બધા લોકો એની એ કથા સાંભળે, ક્યાં સુધી? આ જ્ઞાનતા તથા કથિત પૃચ્છકના મનના દર્પણનું
આવરણ છે, એને સમજવાનું. સિદ્ધ થયેલી વસ્તુ છે. મારા ભાઈ બહેનો, ગામડાના બધા આપણે, તમે એક ટાંકી છે તમારા ઘરના ઉપર, પાણીની ટેન્ક છે, એમાં તમે પાણી ભરો, ભર્યા જ કરો ને ટાંકી ફૂલ થાય પછી ઉભરાઈ જાય. બરાબર છે? દરિયામાં આટલી બધી નદીઓ નિરંતર જાય છે, દરિયો ઉભરાતો કેમ નથી? કથામાં જેના કાન દરિયા જેવા થઈ ગયા છે, એને ગમે તેટલી કથા સાંભળે એને ધરપત થતી જ નથી. તમે ટેન્ક નથી, તમે સમુદ્ર છો. ટેન્ક છલકી જશે. કથામાં શું છે? એ ટેન્ક જેવા વાતો કરે છે. સમુદ્ર દિલ વાતો ન કરી, કારણ કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના, બરગી નિરંતર હોગી ન પૂરે. વાલ્મીકીજી કહે છે, માનસના વાલ્મીકી. શું કામ કથા? કારણ કે મારા ને તમારા મનના દર્પણ ઉપર જે અજ્ઞાનતાનું એક પડળ આવી ગયું છે, કાય છા ગઈ છે, એને ભગવાનની કથા હટાવે. હું પોતે બહુ વિચાર કરું છું, આટલા વર્ષોથી બોલું છું. 2 વર્ષ પછી મારે 7 દાયકા થશે કથા ગાતા ગાતા. 70 વર્ષનો વિનમ્ર અનુભવ વર્ણવી રહ્યો છું. તમે શું કામ સાંભળો? આ દિગુ બાપુ આટલા મોટા કલાકાર છે, એને પ્રોગ્રામની કોઈ પહેલી નથી, છતાં એક કથા થાય એટલે વળી પાછી બીજી કથામાં આવે, ત્રીજી કથામાં, અને એકાગ્ર બને. આ બધા જ આ તો નામ આપું છું. મૂછાળા વાળા કથા સાંભળે છે, દાઢીઓ વાળા પણ કથા સાંભળે છે, બુકાની વાળા પણ કથા સાંભળા છે, બંદૂક લઈ ફરનારા પણ કથા સાંભળે છે, અને ક્યાંક બંધાઈ ગયા છે એ છુટકારો મેળવવા માટે કથા સાંભળે છે. સાહેબ, આ કથાનો મહિમા છે, મોરારી બાપુનો નહીં. આ પ્રમાણ છે, પ્રમાણ. આજે જ કોઈએ પૂછ્યું છે કે બાપુ કાલે તમે કહેતા હતા, ઠીક છે અમે સાંભળ્યું, પણ જે કે આમાં શું લોકો શું લઈને જશે? ત્યાં તો આપ્યું શું? કોઈ લઈ નહીં જાય તો વાત જુદી, પણ ત્યાં આપ્યું શું? સાંભળો, કથા સાંભળો બાપ. મનના દર્પણને ચોખ્ખું રાખવું હોય તો સાંભળો, સાંભળો, સાંભળો. આ હું કથા ગાઉં છું ને તમે સાંભળો. મારો તો કાયમની ભીડ છે સાહેબ, જ્યાં જઈએ ત્યાં કથા રસિકો મળે જ છે, એટલા માટે નથી. તમે એક પ્રવચન 1 કલાકનું એક વિષય ઉપર કરો, 4 કલાક એ જ વિષય ઉપર પ્રવચન કરી દેખાડો મને. એક પણ શ્રોતા ઉભો રહે મને કહેજો. તમે નહીં કરી શકો, તમારા બધું મુદ્દાઓ તૂટશે, લખીને આવ્યા હો તો પણ. 4 કલાક સુધી તમે એક વિષય ઉપર એક જ વ્યક્તિ બોલે. મોરારી બાપુ કરી શકે છે એનો અર્થ મોરારી બાપુ રામ ગુણગાન ગાય છે એટલે આ થાય. હું અહીંયા 1.5 કલાકનું પ્રવચન લઈને બેસું તો પછી લાંબુ ન ચાલે. કથા અનંત છે. ભારતના એક રાજનીતિના રહેલા પુરુષ બહુ કલાક સુધી યુનોમાં બોલ્યા હતા. કૃષ્ણ મેનન એક જ વિષય ઉપર કલાકો સુધી બોલ્યા, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર હતા. આપણી અને આપણા પાડોશી જે ભાઈઓ છે બધા, એક બાજુ નાની નાની આંખીવાળા, એક બાજુ જેની આંખું ખુલતી જ નથી અથવા તો ડોળા કાઢે છે, એ જ્યારે ઝંઝટમાં આપણે હતા આપણો દેશ, ત્યારે કદાચ પંડિત નહેરુની સરકાર હતી. 62 યા તો એ સમયનો દેશકાળ, કદાચ મને બહુ સ્મરણ, પણ મને બરાબર ખબર છે કે યુનોની મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજનૈતિક મુદ્દા પર
આ માણસ કલાકો બોલ્યો છે, પણ હવે ત્યાં તો કેટલા બેઠા હોય. એક જ વ્યક્તિ એક જ વિષય ઉપર આટલા કલાકો બોલે એ કથામાં શક્ય છે. અમારે ભાગે ક્યારેક 7-7, 8-8 કલાક અમે બોલ્યા છીએ, અને એ પણ પર્વત ઉપર અમરનાથમાં, અને લોકો બેઠા હતા. કથા છે, મોરારી બાપુ છે એટલે કોઈ ન બેસે બાપુ. રામની કથા છે માટે, કૃષ્ણની કથા છે માટે, બાકી પર્વત ઉપર વધારે બોલી પણ ન શકાય. સ્મૃતિકાર મનુએ 4 વસ્તુની ના પાડી. જે ગામમાં ધર્મ ન હોય એ ગામમાં કોઈ દિવસ રહેવું નહીં. મારો કચ્છનો સમાજ, મારા બાપ, સનાતન ધર્મનું જ્યાં સન્માન ન હોય એવા ગામમાં રહેવું નહીં. સ્મૃતિકાર મનુ કહે, હું નથી કહેતો. તમે કહેશો તો કાલે મંત્ર લેતો આવીશ, નહીતર તમે ગોતી લેજો. ના પાડી. ધર્મ યાની વૈદિક ધર્મ, સનાતન ધર્મ, આપણો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો, એનો આરંભ ક્યારે થયો હજી કોઈને ખબર નથી, અંતની કોઈને ખબર નથી, એવો જે વૈદિક સનાતન ધર્મ છે. મનુએ વર્ણવેલા 10 લક્ષણ વાળો જે ગામમાં ધર્મ ન હોય એ ગામમાં સમજદાર માણસે રહેવું નહીં. નીકળી નોકરી કરતો હોય એને બદલી માંગી લેવી, ટ્રાન્સફર માંગી લેવી, તમને ક્યાંક બીજે લઈ જાઓ. આ સૂત્ર તો આજે વિદ્વાનો સ્મૃતિ ઉપર પણ વિચાર કરે છે. કયા કાળમાં સ્મૃતિ આવી એને કેટલો, એ બધા પોતપોતાની રીતે વિચાર કરે, જે હોય છે. પણ બહુ લાંબો ગાળો છે. આજકાલની સ્મૃતિ નથી આ. અને કેટલું પ્રેક્ટિકલ. તમે માધાપુરમાં શું કામ રહો છો? તમે કમાણી કરો છો, તમે પરદેશમાં રહો છો અને ત્યાં રહો છો એટલે, પણ ઘર તો અહીંયા જ બાંધો છો, કારણ કે અહીંયા 25 કરોડનું રામ મંદિર બની રહ્યું છે. સનાતન ધર્મની ધજા ફરકવાની. ત્યાં મહાદેવનું સુંદર મંદિર છે. જ્યાં ધર્મ હોય ત્યાં રહેવું, એવું મનુ કહે. બીજું, જે ગામમાં સંક્રામક રોગ હોય એ ગામમાં ન રહેવું. મનુ, સંક્રામક રોગ હોય, ક્યારે કોને ચોંટી જાય રોગ, આખું ગામ ઘેરાઈ ગયું હોય સંક્રામક રોગથી, ચેપી રોગથી. મહારાજ મનુએ આપણા કલ્યાણનો વિચાર કરીને કહ્યું એ ગામમાં રહેવું. ત્રીજું સૂત્ર, યાત્રા કોઈ દિવસ એકલાએ ન કરવી. બોલો શું પ્રેક્ટિકલ સૂત્ર. એકલાએ નહીં. હા, રહેવું એકાંતમાં, પણ યાત્રામાં 1 કરતા 2 ભલા. આપણો જૈન સમાજ છે સાહેબ, એ તમે એકલો જૈન સાધુ નહીં હોય, 2-4 એની સાથે. બૌદ્ધો નીકળે તો આખો સંઘ નીકળે. ઘણા વિચારધારામાં આ વસ્તુ સચવાણી છે. કારણ કે સાધુ હોય તો પણ એની સાથે 1-2 જણા હોય. સાધુ તો પોતાનું એકાંત ગોતી જ લે, પરંતુ એક આચાર સંહિતા છે. એક આચાર સંહિતા, 1 કરતા 2 ભલા. તો જે ગામમાં ધર્મ નથી, ધર્મની નિંદા છે, ધર્મનું ખંડન છે, ધર્મને નિમ્ન બતાવવાની કોશિશ થાય, એવા ગામમાં રહેવું નહીં. જે ગામમાં સંક્રામક રોગ હોય ત્યાં રહેવું નહીં. એકલા કોઈ દિવસ યાત્રા ન કરવી. અને ચોથું સૂત્ર છે, પર્વત ઉપર બહુ રોકાવું નહીં. અમે જ્યારે જ્યારે પર્વત ઉપર કથા કરવા ગયા 9 દિવસ રોકાણ, કાયમ ન રોકાવાય સાહેબ.
એટલે એવી શિખર ઉપર પણ કથા કરી. રામની કથા હતી એટલે 7 કલાક ચાલી. કારણ કે કેન્દ્રમાં રામ ગુણગાન છે. એ મારા ને તમારા મનરૂપી અરીસાને અનાવૃત કરે છે. જેને રામકથાનો મર્મ નથી સમજાયું એ ટીકા કરે. હું તમને માધાપુર અને આખી આ કચ્છની જનતા અહીંયા મારી સામે આ 3 દિવસથી આ રીતે બેઠી છે, હું તમને એમ કહું કે તમે જેટલા જગતના સદગુણ હોય એટલા લખીને મને એક લિસ્ટ આપો. હું તમને ગુરુ કૃપાથી વચ્ચે એ બધા ગુણો રામમાં ન દેખાડું તો બાવો નહીં. હું શું કામ રામને ગાઉં છું? તમારે જેટલા જગતભરના સદગુણો, સારા શીલો, સારા વ્રતો ઓલરેડી વાલ્મીકી રામાયણમાં નારદજીએ કયા જ છે, પણ એમાંથી તમારે બહાર નીકળીને તમારા મનમાં આવે એટલા રામના, કૃષ્ણના કાઢો, શિવના કાઢો, મારા હનુમાનજીના, મારા ગણેશના, મારી જગદંબાના કાઢો. શું કામ રામને ગાઈએ છીએ? શું કામ? શું કામ? મારે શું લેવું છે તમારી પાસે? શું લેવું? ગંગાજળ મારું લઈને આવું છું. ઉંમરને લીધે હવે વધારે યાત્રા બાપુ બાય રોડ ન કરે એટલે રામકથાને સમર્પિત લોકો બધી વ્યવસ્થા કરી આપે છે એટલું. બાકી મારે શું તમારી પાસેથી લેવું? પણ હું રામ ગાઉં છું, કૃષ્ણને ગાઉં છું, મહાદેવને ગાઉં છું, ગુરુને ગાઉં છું, મારા હનુમાનને ગાઉં છું, મારી પરંબા દુર્ગા પાર્વતીને ગાઉં છું અને ગણેશજીને ગાઉં છું. કારણ કે આ એક મહિમાવંત માધ્યમ છે. પણ જેના મનના દર્પણને અજ્ઞાનતાની ધૂળ અડી ગઈ છે અથવા તો એલર્જી છે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી કહેતા હતા ને, ઘણાને માટીની એલર્જી છે, ધૂળની એલર્જી છે. આ એક જાય, આ એક કાય આવી છે. હનુમાનજી શું કામ આ ધરતી પર આજ પણ છે? કારણ કે કથા છે એટલા માટે. ઇતર ના હોય તો બાપ એક તો મનના દર્પણને આવૃત કરી બેઠી છે, મારી તમારી મૂઢતા, અજ્ઞાનતા. અને વધારેમાં વધારે ખતરનાક અજ્ઞાનતા આપણે જે જાણતા જ નથી એ તો ક્ષણ, પણ જાણવા છતાંય અમે ન માનીએ એ મોટા મોટી મનના દર્પણને વરાળ લાગી ગઈ છે સાહેબ, વરાળ લાગી ગઈ. અને આખો બાથરૂમ એટલો ગરમ કરી નાખ્યો છે, આખી કાયા એટલી ગરમ કરી નાખી, એમાં વરાળું જ નીકળે છે. દેશ દ્વેષની, નિંદાની, ઈર્ષાની આખી વરાળો જ નીકળે. એમાં મન બિચારું આવૃત થયું છે. એક વસ્તુ તમારા સુધી પહોંચે તો કહીને પછી આગળ, કે અત્યારે મનને સારું બનાવવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી, અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન નથી. તુલસી કહે છે મંગલ કરની કલિમલ હરની, તુલસી કથા રઘુનાથ કી. અજ્ઞા કો વિદ અંધ અભાગી, અજ્ઞા કો મુકુર મન લાગી. ભાઈ વચ્ચેથી ઉઠો નહીં ને પ્યારે,
કાં તો બેસો ને કાં તો બાબા પ્લીઝ. હું 2 મિનિટ ધૂન બોલાવું, જેને ઉઠવું હોય ઉઠી જાય. મારી ધારા તૂટશે ને તો હું પછી મને આનંદ નહીં આવે તો તમને નહીં આનંદ આવે. અને અડધા કલાકમાં પતાવું નથી, 4 કલાક બોલવાનું છે સાહેબ. એટલા માટે વિનય છે. 2 મિનિટ કીર્તન કરીએ. અંબે માતા તમારી જય જય, અંબે માતા અંબે માતા તમારી જય જય, અંબે માતા માતુ ભવાની તમારી જય જય હો, માતુ ભવાની તમારી જય જય હો, મા ભવાની તમારી જય જય હો, મા ભવાની તમારી જય જય હો, નવ દુર્ગા 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 તમારી જય જય હો, આશાપુરા 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 તમારી જય જય હો, જગદંબા તમારી જય જય, જગદંબા તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, જગદંબા અંબે માં અંબે અજ્ઞ અકોવિદ અંધ અભાગ, બીજી મનના દર્પણને આવૃત્ત કરી દીધું છે. બીજું આવરણ મારા તમારા મન ઉપર છે. તે તુલસીદાસજી કહે છે અકોવિદ, મૂર્ખતા. કોવિદ એટલે પંડિત વિદ્વાન, અકોવિદ એટલે મૂર્ખ. ઘણી વખત મૂર્ખતા એ આપણા મનના દર્પણને ઢાંકી દીધું છે. આ બધામાંથી બહાર નીકળવું હોય તો પરમ તત્વના ગુણ સંકીર્તનો કરવા પડશે. એમાંથી બહાર નીકળવું. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. કથા સાંભળતા સાંભળતા બોલતા બોલતા જડ બુદ્ધિ એ પંડિત બની જાય. મૂર્ખો આદમી વિદ્વાન. કાલિદાસ શું હતા શરૂઆતમાં? કાલિદાસ છે શું? એ કાળમાં કાલિદાસના કાળમાં કાલિદાસ જેવા મૂર્ખ કોઈ નહોતું. એ તો દુનિયાએ જયારે એને જોઈએ એની મૂર્ખતા ત્યારે પ્રસંગ આપ જાણો છો કે એ કાલિદાસ એક ઝાડની ડાળ ઉપર બેઠા હતા અને પછી જે ડાળની ઉપર બેઠા હતા એ ડાળને જ કાપતા. હવે આના જેવો મૂર્ખ કોણ હોય? જે રામે આપણી પેઢીઓને તારી હોય એ જ રામની નિંદા કરીએ તો એના જેવો મૂર્ખો બીજો કોણ? જે કૃષ્ણના નામે
આપણે હજી જીવતા છીએ એ નામની નિંદા, એ માં પાર્વતીની નિંદા, એ શિવની નિંદા, આ મૂર્ખતા છે. કાલિદાસી ડાળ કાપતા હતા સાહેબ, ડાળ પડશે એટલે પોતે પડશે. પરંતુ જ્યારે મનનું આવરણ હટ્યું એટલે એ કાલિદાસ કેટલા મોટા મહાપુરુષ થયા, કેટલા મોટા. ભોજ રાજાની સભામાં આટલા પંડિતો હતા, પણ એમાં પહેલું સૌથી જવાન પંડિત કાલિદાસ, છતાંય પહેલું નામ એનું લેવાય. કાલિદાસ આવ્યા છે. ભોજ સ્વયં આટલા મોટા પંડિત. કાલિદાસની વાત મેં તમને ઘણી વખત કહી છે. પછી પંડિતોને, વયોવૃદ્ધ પંડિતોને આ જુવાન છોકરો આટલું કામ કરી જાય એટલે એની ઈર્ષા થઈ. આ વાત મેં ઘણી વખત કહી છે, પાછું દોહરાવું. કે કાલિદાસ, આપણે ગમે તેટલા વિદ્વાન છીએ પણ ભોજ એને જ પહેલું આસન આપે ને એને જ પૂછે ને ખબર નહીં આ છોકરો એવો છે યુવાન કે જવાબ પણ તોડી નાખે એવા આપે છે. કોઈ વસ્તુ એવી નથી કે જે રહસ્યનું એ ખુલાસો ન કરે. હવે આને હટાવવો કેમ? એક દિવસ સવારનો સમય, કાલિદાસ સંધ્યા પૂજા કરી સૂર્યને જળ ચડાવે છે. ત્યાં આખા બધા જ દિગ્ગજ પંડિતો સાહેબ એ બધા આવ્યા છે. કાલિદાસ, અરે મારા બાપ પધારો પધારો પધારો, સેવક સદન સ્વામી આગમનું. આજ મારા જેવા સેવકને ઘરે સ્વામીઓ પધાર્યા, મારું મંગલ થવાનું લાગે છે. પધારો 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 પધારો. આજ મારા વિદ્વાનો, મારા વૃદ્ધો, મારા વડીલો, આવો આવો બાપા. ચા પાણી દૂધ, ચા તો નહીં હોય, દૂધ. આપણે તો જે ટેવ હોય એ બોલાઈ જાય ને, ઓલું પીતા હોય અને એ બોલાઈ જાય, એને એ બોલાઈ જાય. ધીરુભાઈ સરવૈયા નહોતો કહેતો આપણે બગસરામાં, એક વરરાજાના લગ્ન હતા અને એના ભાઈને બધા બહુ મારતા હતા. એટલો બધો મારે એના. હવે લગ્ન છે, બોલો વરરાજો ગીત, અને એનો મોટો ભાઈ, એને આખું બધા આખા ઘરના બધા માર એટલું મારે છે. ધીરુભાઈ કે હું ત્યાંથી નીકળ્યો એટલે મેં જોયું કે ભાઈ આ વરરાજાનો મોટો ભાઈ છે ને તમે આટલું બધું મારો છો શું કામ? લગ્ન છે, મંગળમાં અમંગળ શું? બોલે ધીરુભાઈ તમે આમાં ન પડો, આ મારા ઘરનો મામલો. આ એક ઘટના તો બની છે, થઈ રહી છે. આ બીજી ઘટના છે. તમે એમાં આવતા એક ભાઈને લગ્નનો આમંત્રણની પત્રિકા આપવા, પત્રિકાની મોઢે મોઢ કહેવા ગયો કે આ તારીખે ફલાણા ભાઈના આ સમયે લગ્ન છે. એટલે કીધું ઘટના સ્થળ કયું છે? આ દુર્ઘટના કયા સ્થળે થવાની છે એવો એને પ્રશ્ન પૂછ્યો કે ઘટના સ્થળ કયું છે? બાપ ધીરુભાઈ કહે, એમ બધા હતા. ધીરુભાઈ કહેતા હતા કે બહુ મારે ઓલાનો. ધીરુભાઈ કે હું ગયો કિલો ભાઈ, પણ કંઈક તો રીત તો રાખવાનું, શું કામ મારે? તમારા ઘર પ્રસંગ આ એનો મોટો ભાઈ છે ને બધા જ તમે મારો છો. તો કે તમે રહેવા દો ને, આમાં અમારા ઘરનો મામલો. પણ છે શું કે છે એમ કે 2000 રૂપિયા આપીએ અને અમે એને ફૂલ લેવા મોકલ્યો હતો, એ ફૂલ થઈને આવ્યું. વાત આપી 2000 આપ્યા હતા, ફૂલ લઈ આવ્યું, પણ એ બધું પીને આવ્યું. તો ધીરુભાઈ કીધું કે તો હું એ મારવા લાગુ, વાંધો નથી, મારે ક્યાંય જવું નથી. કાલિદાસે બધાને કેસર વાળું દૂધ પીવડાવ્યું, બધાને બેસાડ્યા. બાપજી કોઈ સેવા? કાલિદાસજી આમ નામ રાજાના ગુણગાન ગાયા કરશું, કવિતાઓ કર્યા કરશું, શાસ્ત્રાર્થ કર્યા કરશું, રાજ્યાશ્રયમાં જીવશું, જે વર્ષાસનો બાંધી દીધા હશે એમાં ખાઈશું. ક્યાં સુધી શાસ્ત્રોની વાતો કરી છે. હવે તો આપણે વૈરાગ લેવો જોઈએ. મૂળ આને અહીંથી કાઢવો છે. વૈરાગ લઈ લઈએ, સંન્યાસ લઈ લઈએ. પેલો કે જેવી વડીલોની આજ્ઞા, એક જ મિનિટમાં ડાયો માણસ સમજી જાય ને કે આ મને કાઢવાની વાત છે. એટલે ભલે અહીંયા જ લેવું, ક્ષિપ્રાના કિનારે, નહીં કાશી જવું પડે. એમ કે સમયસર દરબારમાં ગયા, રાજાની પાસે વાત મૂકી કે
કાશીના અમારા આ બધા વિદ્વાનોને ખૂબ જ વૈરાગ જાગ્યો છે અને અમે બધા બસ હવે બહુ થઈ ગયું, હવે હા હવે વૈરાગ લઈ લેવો છે. અને કાલિદાસ પણ હવે બધાની સાથે રહેવું પણ પડે. કાલિદાસ સમજી ગયા કે આ નેટવર્ક ગોઠવ્યું છે. બધા કાશી ગયા. નામ હું ભૂલી ગયો, એ શાસ્ત્રીજીનું નામ છે, સંન્યાસીનું નામ હતું. એની પાસે આ લોકો દીક્ષા લેવા ગયા, બધા પંડિતો ને કાલિદાસ. દિવસ નક્કી થયો અને બધાને મુંડન કરાવી સંન્યાસ આપવાનું નક્કી થયું. એટલે કાલિદાસને બધા વિદ્વાનોએ પૂછ્યું કે તમે લેશો ને? તો કે તમારી સાથે આવ્યો છું, લેવા માટે તો આવ્યો, સંન્યાસ માટે તો આવ્યો, મને લાગી ગઈ છે હવે. પણ બધાએ લઈએ અને બધી જે કંઈ સંન્યાસ આપવા માટે જે વિધિ હશે એ બધી કરાવી અને ગુરુદેવ બેઠા છે. પછી વાત એ આવી કે પહેલો કોને સંન્યાસ લેવડાવો? એટલે ઓલાએ તો બધાએ કીધું પહેલા કાલિદાસ. નાના હોય ને એનો પહેલો હક, જે નાના હોય એને પહેલો હક. કાલિદાસે કીધું નહીં 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 નહીં, હું એવો અવિવેક ન કરું, મારા વડીલો રહી જાય. નહીં નહીં, બધાને શંકા પડી કે આ છટકી જશે, આપણને સંન્યાસ આપી દે ને પછી નહીં કરતા. નહીં નહીં, તું ન લેતો. એવું હોય બાપજી, મને આ ગુરુ સંન્યાસ આપે તો હું લઈશ જ, પડી ના પાડે કે નહીં તો પછી હું શું કરું? તો કે ગુરુ તો સંન્યાસ દેવા માટે જ બેઠા છે, એ શું કામ ના પાડે? તો આપણે લેવાનું. અને પછી બધાને સંન્યાસની બધાના નામ બદલી નાખ્યા. જીવતા જગતથી બધાનું શ્રાદ્ધ કરી નાખ્યું, ભગવા પહેરાવી દીધા. એના પહેલા એ આચાર્યએ પૂછ્યું કે ભાઈ તમે સંન્યાસ લો છો વડીલ, એની પાછળ તમારું ઈચ્છા શું છે? એટલે એક જણો શ્લોક, 15 શ્લોક છે આના, મને બધા યાદ નથી, એક જ યાદ છે. 15 શ્લોક છે આખી શ્રેણી બાપુ, ગજબનું સંસ્કૃત છે. એમાં એક પંડિત એવું બોલ્યા કે મારી આખરી સમયમાં સંન્યાસ લીધા પછી એવું એવી ઈચ્છા કે ભાગીરથી ગંગા વહે છે, એને કિનારે એક બાજુ બેસી જવું છે અને હે મહાદેવ, હે ગંગા, હે પાર્વતી, હે અન્નપૂર્ણા, હે જગદંબા, બસ આનું નિરંતર સ્મરણ કરતા 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 પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમેવ નિશ્ચયાન દિવસાન, બધામાં છેલ્લું પદ આવશે. હવે તો આ તો લાગી ગઈ તો જ કહે ને, આપી દીધો, નામ ફેરવી નાખ્યું. બીજો, તમારે સંન્યાસ લીધા પછી શું કરવાનું? કે ક્યારેક યમુનાને કિનારે વૃંદાવનમાં બેસી જાઉં, રાધે 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 કિશોરી તેરે ચરણન કી રજ પાવું, એમ કરીને વ્રજરજમાં આળોટ્યા કરવું. ગુરુને લાગ્યું કે આને લાગી ગઈ છે, આપી દીધો. ત્રીજાને કીધું કે તમે ક્યારેક સરજુ ને કિનારે ભગવાન રામનું વર્ણન કરવું, એના ગુણગાન ગાવું, જાનકીજીનું સ્મરણ કરવું, હનુમાનજીને યાદ કરવું, આમ કરતા કરતા મારા અંતિમ દિવસો બી આવું મારા મનમાં છે. આપી આવા 15 શ્લોક છે. કાલિદાસનો વારો આવ્યો, 15 તો બધાને મુંડન કરી લે. કાલિદાસ, બધાએ કીધું કાલિદાસ હવે બોલો તમારી શું? તો હું કહી દઉં, હમણાં કહી દઉં, અને આપશે તો લઈ લઈશ, નહીં આપે તો. અને યુવાન પંડિત બોલો, તમારે સંન્યાસ લીધા પછી તમારી ઈચ્છા શું છે? અને પછી કાલિદાસ જે શ્લોક બોલ્યા, એક મને શ્લોક યાદ છે. શું બોલ્યા તમને કહું. કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયને શયાના શયાના શય્યાયા કુચયુગમહં વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને ચંદ્રવદને પ્રસીદેત્યા ક્રોશન નિમિષમેવ નિસ્યામિ દિવસાન.
ઓલાએ કીધું ભવાનીને યાદ કરતા કરતા શિવને આપ્યું, રામને આપ્યું, કૃષ્ણને, અને કાલિદાસનો વાર આવ્યો ત્યારે મારી એક જ ઈચ્છા કે સુંદર મહેલ હોય અને એમાં સુંદર સ્ત્રી હોય અને એનો શયનખંડ હોય, કદા કાંતા ગારે, અને પથારી ઉપર ફૂલ પથાર્યા હોય, પરફ્યુમ છાંટ્યા હોય, કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયન શયાન શ્યામાયા, શ્યામામાની પત્ની સ્ત્રી એ બાજુમાં બેઠી હોય. અતિ શ્રૃંગારનો આ શ્લોક છે. કુચ યુગમાં, એની વ્યાખ્યા નથી કરતો, કુચ યુગમાં વક્ષસી વહન. અને હે સુંદરી, હે સ્નિગ્ધે, હે મુગ્ધે, હે ચપલ નેત્રવાળી, હે ચંદ્રમુખી, આમ બોલતો બોલતો મારે મારા દિવસો પૂરા કર. હાલતો થા, હાલતો થા. આટલી વાસના, આટલો વિહાર, આટલા વિષય તરફની આસક્તિ તારે સંન્યાસ લેવું? નહીં નહીં બાપજી, મારા વડીલો એ સ્નાન હું જઈને મોઢું શું બતાવું? નહીં નહીં, તને અપાય જ નહીં, તારી પાત્રતા નથી, નીકળી જા. બધા પંડિતો કે બાપજી આપી દો ને, છોકરું છે જે છે એ ગમે તે શ્લોક બોલ્યો. નહીં નહીં નહીં, એના અંતરમાંથી નાદ નીકળ્યો છે. હવે ઓલા તો પાછા જઈ શકે એમ નથી, 12 વર્ષ તો રહેવું જ પડે. અને કાલિદાસે પાછા, કાલિદાસે પણ કાલિદાસ એટલે બધાને દંડવત કર્યો. મારા ભાગ્ય મોરા, તમારા નસીબો, તમને તો મોક્ષ દેખાવા માંડ્યો છે, મને તો આ બધું દેખાય છે. પણ વડીલો, છોકરાઓને કઈ કહેવડાવવું છે. કાલિદાસને પાછા કાઢે. મૂળમાં કાલિદાસ મહામૂર્ખ છે, પણ રઘુવંશનું ગુણગાન ગાયું. મારા રાઘવેન્દ્રનું રઘુવંશમાં ગુણગાન ગાયું. અકોવિદ કોવિદ બની ગયો. એની મૂર્ખતા જે હતી એના હૃદયના દર્પણ ઉપર, એ રામને લીધે રઘુવંશના વર્ણને. રઘુવંશ અદ્ભુત ગ્રંથ છે સાહેબ, અદ્ભુત ગ્રંથ. તમે દિલીપનું વર્ણન કરો તો એનો ગો ભક્તિ, ગુરુ ભક્તિ. રઘુની વાત કરો તો એની ઉદારતા, એનો ત્યાગ, એ બધું તમારામાં. દશરથજીની વાત કરો તો વચન પ્રિયતા, આ બધું તમે આ રઘુવંશના બધા, હરિચંદ્રને લો તો સત્યપાલ, આ બધા જ રાજાઓમાં 2-5 ગુણ છે, એ બધા જ ભેગા થઈ હાગમટે મારા રામમાં આવ્યા છે. એટલા માટે રામને ગાઉં છું. પણ જેના મનના દર્પણ ઉપર મૂર્ખતાનું પડ જામ્યું છે, રામ રૂપ દેખાઈ કિમી દીના. એ દીના એટલે બિચારા. હા, એ બિચારા રામને કેમ ઓળખી શકે, રામને કેમ સમજી શકે? તો અજ્ઞ અકો અંધ કાઈ વિષય ભગવદ્ ગીતામાં 5 પ્રકરણો લઈને એક પંચરત્ન ગીતાનું પુસ્તક છે, જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ, ભીષ્મનું, ગીતા તો ખરું જ, એવા 5 વસ્તુનું સંકલન કરીને એક ગ્રંથ હતો, બહુ મોટો ગ્રંથ હતો. અને હું મારા કાકા, ઈશ્વર કાકા, એની દુકાન હતી પાનની. એ જમવા જાય ત્યારે હું એને, મારી ઉંમર 10 વર્ષની હશે ત્યારે હું ત્યાં બેઠું, ત્યારે એ ગ્રંથ કાકા રાખતા. એ ગ્રંથમાં આ કાલિદાસનું પ્રકરણ હતું. આટલા વર્ષો પહેલા આ શ્લોક વાંચેલો છે, એક જ યાદ રહ્યો છે. પેલા બુઢિયાઓ બોલ્યા એ તો ભાવ ભૂલાઈ ગયો, પણ આ એક શ્લોક, કદા કાંતાગારી પરિમલ મિલત પુષ્પ શયનૈ શયાન શ્યામાયા કુચ યુગમહમ વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને અરે ચંદ્ર વદને પ્રસિદ્ધે ત્યાક્રોશન નિમિષ નિશ્યામી દેવતા. આટલું પુરાણ.
મૂર્છા મિટાવે રામ કથા રઘુવંશની ગુણગાથા. તુલસીદાસજી કહે છે